ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે પ્રકરણ નંબર 7 ચાલુ કરેલું છે અને તેમાં આપણે તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર એટલે સેન્ટર ઓફ માસ એ આપણે એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં એ આપણે કરેલું છે. તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું સૂત્ર આપણે શું બનાવેલું છે? તો ધારો કે બે જણા હોય, તંત્રમાં ધારો કે બે કણ હોય, તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન RCM બરાબર R અને સફિક્સમાં CM એટલે સેન્ટર ઓફ માસ. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન RCM બરાબર બે જણા હોય ને તો m1r1 m2r2 ના છેદમાં m1 m2. જો ત્રણ જણા હોય તો આવું જ સૂત્ર m1r1 m2r2 m3r3 ના છેદમાં m1 m2 m3. તો આવું કરેલું છે આપણે, હા ને? તો એ જે સૂત્ર બનાવ્યું ને એના ઉપરથી આપણી પાસે ચાર દાખલાઓ છે, બરાબર? તો આપણે આ ચાર દાખલાઓને સમજવાના છે અને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. આ ચારમાંથી કોઈ પણ એક પૂછાય છે. ઓકે, ચાલો તો જોઈએ કે પહેલા ઉદાહરણ નંબર 3 જોઈએ. તો ઉદાહરણ નંબર 3 માં તમને આકૃતિ આપેલી જ છે, બરાબર? તો એ જે આકૃતિમાં શું આપેલું છે તો જો આ L આકારનો શેપ છે એટલે આ L આકારની લેમિના છે. લેમિના એટલે પાતળી તકતી, ઇંગ્લિશ વર્ડ છે, હા ને? તો એ લેમિના એટલે પાતળી તકતી એ કેપિટલ R આકારની આકૃતિમાં દર્શાવેલ છે. એનું શું શોધવાનું છે આપણે? દ્રવ્યમાન કેન્દ્ર શોધો. દ્રકે એટલે સેન્ટર ઓફ માસ શોધવાનું છે. તો આ તકતીનું તમને દળ આપેલું છે 3 કિલોગ્રામ. એટલે આખી જે તમને દેખાય છે ને આ કેપિટલ L આકારની તકતી, એનું સંપૂર્ણ દળ કેટલું આપેલું છે તમને? 3 કિલોગ્રામ. બહુ સહેલો દાખલો, હે ને? તો જો આ કેપિટલ L આકારની જે તકતી છે એને આપણે ચોરસ એવા 3 ચોરસમાં વિભાજન કરી, બરાબર? તો 1 2 અને 3 એટલે 3 સરખા દળના પેલા ચોરસમાં વિભાજન કરી દીધું એટલે 3 જણા માટે આપણે આ દ્રવ્યમાન કેન્દ્ર શોધીશું, બરાબર? ઓકે, તો આ 3 જણા માટે આપણે આવી રીતે શોધીશું. વેઇટ, હા, એક જ મિનિટ, હા, ચાલો. તો 3 ચોરસ માટે છે આખી લેમિનાનું દળ કેટલું છે? 3 કિલોગ્રામ. તો દરેક ચોરસનું દળ 3 ચોરસ છે એટલે દરેક ચોરસ 1 કિલોગ્રામ નો થશે, બરાબર? તો અહીં લેમિનાનું દળ 3 કિલોગ્રામ છે માટે આ 3 ચોરસમાં m1 m2 અને m3 આ 3 ના દળ 1 કિલોગ્રામ ના થશે, બરાબર? સૂત્ર તમને ખબર પડ્યું કે દ્રવ્યમાન કેન્દ્ર 3 જણા માટેનું છે એટલે RCM બરાબર m1r1 m2r2 m3r3 ના છેદમાં m1 m2 m3. 3 જણા માટેનું આ સૂત્ર છે. તો એ લગાવવાનું છે. તો બોલો દળ નક્કી થઈ ગયું કે લેમિનાનું દળ 3 કિલોગ્રામ હતું, બરાબર? ઓકે, હવે આ જે લેમિના છે ને એની લંબાઈ 2 મીટરની છે, બરાબર? અને એની પહોળાઈ પણ 2 મીટરની છે એટલે આ અંતર જે આવશે તે 1 2 1 2 આવી રીતે થશે, બરાબર? હવે આપણે R1 R2 અને R3 નું કરવાનું છે કે, હા ને? તો એ R1 સદિશ કેટલો થશે, R2 સદિશ કેટલો થશે અને R3 સદિશ કેટલો થશે, તો એ આપણે ચેક કરવાનું છે, બરાબર? તો સ્થાન આપણે ચેક કરીએ. તો ધારો કે ચાલો ભાઈ પહેલું 3 ચોરસ છે એમાં આ 1 2 અને 3 કાકા 1 2 અને 3 તમે જે કેવું તેમ
તે ધારો કે આયરો આ પહેલો ચોરસ છે તો A નું કેન્દ્ર આયરો આ પહેલા ચોરસનું કેન્દ્ર એટલે C1, આ બીજો ચોરસ તો A નું કેન્દ્ર આયરો આ વચ્ચે એટલે C2 અને ત્રીજું કેન્દ્ર એટલે આયરો એટલે આનું C3. તો R1 એટલે સ્થાન પહેલા ચોરસના કેન્દ્રનું સ્થાન એટલે C1. બોલો તો A નું સ્થાન x, y અક્ષમાં લખીશું. બરાબર. ચાલો તો જોજો x, y એટલે આ જે સ્થાન છે એનું x અક્ષ ઉપર સ્થાન અહીંયા એટલે 1 અને 2 ની વચ્ચે 1 અને 2 ની વચ્ચે એટલે દૂર 1 અને 2 ની વચ્ચે દૂર એટલે 1.5 એટલે 3/2. સમજ પડે છે ને? આ બસ ખાલી સ્થાન શીખી લો, દાખલો પતી ગયો. ઓકે, આ C1 નું સ્થાન x, y માં લખવાનું ને તો આ x અક્ષ ઉપર સ્થાન અહીંયા એટલે 1 અને 2 ની વચ્ચે દૂર 1.5 એટલે 3/2. હા ને 3/2 કોમા અને આ C1 નું y અક્ષ ઉપર સ્થાન 0 અને 1 ની વચ્ચે 0 અને 1 ની વચ્ચે એટલે 0.5. બરાબર. 0.5 એટલે 1/2 એટલે આ 1/2 મીટર. ચાલો આ સ્થાન થઈ ગયું. બરાબર. ચાલો બીજી તકતીનું સ્થાન એટલે આ C2 કેન્દ્ર વાળી હા એનું સ્થાન આપણે x, y માં લખા. આ સેન્ટર એટલે વચ્ચે ને. ચાલો એટલે x અક્ષ ઉપર સ્થાન અહીંયા એટલે 0 અને 1 ની વચ્ચે એટલે 0.5. 0.5 એટલે 1/2 કોમા એનું y અક્ષ ઉપરનું સ્થાન C2 કે તકતીનું આપણું અહીંયા તો આ અહીંયા આવશે એટલે એ પણ 0 અને 1 ની વચ્ચે એટલે 0.5 એટલે 1/2. આ સમજ પડે છે ને? આ શીખવાનું છે, પૂછવાનું નથી. તો ડાયરેક્ટ નહીં લખી દેતા, આ જ મેઈન છે. અને ત્રીજી તકતીનું સ્થાન એટલે C3 એનું x, y એટલે આ અહીંયા આવ્યું કે એનું x અક્ષ ઉપરનું સ્થાન અહીંયા એટલે 0.5 એટલે 1/2 કોમા 1/2 કોમા અને y અક્ષ ઉપરનું સ્થાન 1 અને 2 ની વચ્ચે એટલે દોઢ એટલે 3/2 મીટર. બોલો આ દળ અને સ્થાનો આપણે નક્કી કરી દીધા. લેમિનાના 3 આકાર પ્રમાણે 3 ચોરસ પાડીને. બરાબર. બોલો તો હવે આપણે આ લેમિના L આકારની લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. હા તો 3 જણા માટેનું સૂત્ર RCM બરાબર M1R1 વત્તા M2R2 વત્તા M3R3 બરાબર. હા ને અને છેદમાં M1 પ્લસ M2 પ્લસ M3. બોલો આ સૂત્ર લાગ્યું આપણું? લાગ્યું ને? ચાલો હવે આપણે આમાં બસ વેલ્યુ મૂકીને જવાબ લાવવાનો. ચાલો M1 બધા 1 કિલોગ્રામ ના છે એટલે 1 R1 નું સ્થાન છે 3,2, 1/2 વત્તા M2 1 કિલોગ્રામ અને R2 એનું સ્થાન છે 1,2, 1/2 બરાબર. ચાલો વત્તા M3 1 અને એનું સ્થાન ઓકે ત્રીજાનું સ્થાન R3 1/2, 3/2 છેદમાં પેલો છેદમાં 1 M1 વત્તા M2 વત્તા M3 ત્રણ ના દર તો 1 કિલોગ્રામ છે એટલે 1 વત્તા 1 બરાબર. ઓકે હવે શું થશે? સિમ્પલ મેથેમેટિક્સ છે. આ એક બધા હાથે ગુણાય તો કઈ ફરક તો પડવાનો છે નહીં એટલે ઉપર શું આવશે 3/2, 1/2 વત્તા 1/2, 1/2 વત્તા 1/2, 3/2 અને છેદમાં 3 બરાબર. હવે આ લોકોના સરવાળા કેવી રીતના થાય? હા આ x m y m આવી રીતે છે કે તો x x m ના સરવાળા થાય અને કોમા y y m ના સરવાળા થાય.
ઓકે તો આપણે અહીંયા કરી ઓકે તો x LCM 3/2 1/2 1/2 એટલે 3/2 1/2 1/2 XM લઈ લીધો સરવાળામાં ચાલો એ જ રીતે YM લઈ લીધે 1/2 1/2 3/2 1/2 3/2 અને છેદમાં તો 3 છે જ ઓકે ચાલો હવે હા ચાલો આ XM માં સરવાળામાં બે લસા અને તો 3 1 3 ને 2 5 એટલે 5/2 કોમ આમાં પણ 2 એટલે બે લસા ઓકે અને 1 1 3 એટલે પાછું 5/2 ના છેદમાં 3 તો બોલો હવે આ 5/2 આપણે આવ્યો છેદમાં આવી જાય તો આ 2 જે છે તે આ 3 સાથે ગુણાઈ જશે બંને સાથે તો 2 તાલી 6 તો આનો આ જવાબ કેટલા આવશે અને તે જવાબ પતી ગયો ને આપણો એટલે એ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન RCM બરાબર શું થશે 5/3 આ બંનેના છેદ સાથે ગુણાશે એટલે 5/6 5/6 આ સ્થાન શોધ્યું આપણે સ્થાન અહીંયા જોઈ લો મીટરમાં આપેલું હતું એટલે આટલા મીટર એકમ ખાસ લખવાનો નહીં તો અડધો માર્ક્સ કાપી લેશે બોલો સમજ પડી આ દાખલામાં ક્લિયર જો કેટલો સહેલો દાખલો છે આ સ્થાન નક્કી કરતા આવડ્યો ને ત્રણ ના કેન્દ્ર તો બોલો સિમ્પલ આપણા સૂત્રમાં મૂકી જ દેવાનું છે બરાબર તો આ થયો આપણો 2 માર્ક્સ નો દાખલો બરાબર ચાલો હવે આવી જ રીતે સ્વાધ્યાયનો બીજો દાખલો HCl અણુ છે HCl એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે H+ કેમિસ્ટ્રી ભણી ગયા ને તમે ઓકે તો એ H+ અને Cl- બે અણુ આવે એ બે અણુ એકબીજાથી અમુક અંતરે હોય બરાબર ઓકે તો બે અણુ એકબીજાથી અમુક અંતરે હોય તો આ બે પરમાણુઓ કેટલા અંતરે છે 1.27 એંગસ્ટ્રોમ કેમિસ્ટ્રીમાં ભણી ગયા એંગસ્ટ્રોમ એ અંતરનો નાનો એકમ છે નેનો પછી આવે એ નેનો એટલે 10⁻⁹ મીટર 1 નેનોમીટર એટલે તો એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર બરાબર ઓકે ચાલો પછી ક્લોરીન અણુ એ હાઇડ્રોજન થી લગભગ 35.5 ગણો દળદાર છે આપણ કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા મેન્ડેલિફ નું આવર્ત કોષ્ટક હાઇડ્રોજન નું દળ 1 એટોમિક માસ યુનિટ 1H1 1 U યુનિફાઈડ માસ ભણ્યા ને કેમિસ્ટ્રીમાં હા અને ક્લોરીન 1735 ભણી ગયા ક્લોરીન Cl પરમાણુ ક્રમાંક 17 અને પરમાણુ દળ 35 એની એક્ઝેક્ટ વેલ્યુ છે 35.5 એટલે હાઇડ્રોજન નું દળ 1 યુનિફાઈડ માસ બરાબર અને ક્લોરીન નું દળ 35.5 યુનિફાઈડ માસ એટલે હાઇડ્રોજન કરતા ક્લોરીન જે અણુ છે તે 35.5 ગણો દળદાર થયો બરાબર તો અહીંયા બે અણુ છે કે નહીં એક હાઇડ્રોજન અને બીજો ક્લોરીન બંને એકબીજાથી કેટલા અંતરે છે બે એકબીજાથી 1.27 એંગસ્ટ્રોમ અંતરે છે ઓકે તો આપણે આ અણુના સેન્ટર ઓફ માસ નું સ્થાન શોધવાનું છે એટલે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે દ્રવ્યમાન કેન્દ્ર એટલે ઇંગ્લિશમાં સેન્ટર ઓફ માસ એટલે સેન્ટર ફોર C માસ ફોર M બરાબર ચાલો તો કેવી રીતના થશે તો બે જણા માટે આ કોન્સેપ્ટ લગાડશું બરાબર ચાલો તો આકૃતિ જોઈ લો એક બાજુ હાઇડ્રોજન બતાવી તો આ હાઇડ્રોજન નો એટલે H+ બરાબર ઓકે અને અહીંયાથી પછી એક જ અક્ષ ઉપર બતાવી એટલે આ આપણે x અક્ષ કીધી અને આ y અક્ષ કહી દીધી બરાબર ઓકે
ચાલો આ આપણો Cl ક્લોરીન, બરાબર. ચાલો એટલે હાઇડ્રોજન અને ક્લોરીન એ બે આપણે અણુ બતાવી દીધા. ઓકે, અને આ બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 1.27 એંગસ્ટ્રોમ. એટલે 1.27 એંગસ્ટ્રોમ. તો આ બે અણુ માટે આપણે સેન્ટર ઓફ માસ નું સ્થાન શોધવાનું છે. તો બોલો, બે અણુ માટે આપણે સ્થાન જો કરવાનું હોય, હા ને, તો HCl અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન. ચાલો, HCl અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આ એક જ અક્ષ વાળું લીધું કે નહીં, એક પરિમાણમાં, હા ને, તો એ HCm બરાબર બે જણા માટે એટલે m1x1 વત્તા m2x2 ના છેદમાં m1 પ્લસ m2. આ સૂત્ર લગાવશું આપણે, બરાબર. ઓકે, ચાલો હવે m1 બરાબર જો આપણે અહીંયા m લઈએ, તમને તો ખબર છે હાઇડ્રોજનનું દળ, હા, તમને તો ખબર છે આ હાઇડ્રોજનનું દળ એટલે આપણે m1 લઈએ અને આ ક્લોરીનનું દળ m2 લઈએ. તમે તો કેમિસ્ટ્રી ભણી ગયા એટલે તમને ખબર હાઇડ્રોજનનું માસ એક યુનિફાઈડ માસ, એક એટોમિક માસ યુનિટ, એક યુનિટ, ને ક્લોરીનનું 35.5 એટલે અહીંયા તો ઘણું આપેલું છે. એટલે જો મેં હાઇડ્રોજનનું દળ m લઉં, હા ને, તો ક્લોરીનનું દળ એ 35.5 m લેવાશે. બોલો, m1 અને m2 દળ થઈ ગયા હવે કલાકની જેમ આપણે બે જણા માટે. ઓકે, ચાલો હવે x1 અને x2 જોઈએ ને. x1 એટલે હાઇડ્રોજન અણુનું સ્થાન. બોલો, હાઇડ્રોજનનો અણુ ક્યાં પડેલો છે? હા, હાઇડ્રોજનનો અણુ જોઈ લો, અહીંયા ઉગમ બિંદુ ઉપર છે કે, હા, તો ઉગમ બિંદુ પર છે એટલે 0 એંગસ્ટ્રોમ અંતરે. હાઇડ્રોજનનો અણુ ઉગમ બિંદુ પર છે કે નહીં એટલા માટે, હા ને. ક્લોરીન અણુ જે છે તે x અક્ષ ઉપર એટલે ક્લોરીન અણુનું સ્થાન x2. બોલો, ક્લોરીન અણુનું સ્થાન x2 કેટલા અંતરે છે? 1.27 એંગસ્ટ્રોમ અંતરે છે. બોલો, આપણને જે ચાર વસ્તુ જોઈતી હતી m1 m2 x1 x2 તે બોલો આપણને સમજ પડી ગઈ. ક્લોરીનનું સ્થાન એ ઉગમ બિંદુથી 1.27 એંગસ્ટ્રોમ અંતરે છે એટલે x2 લઈ લીધું, અને આ હાઇડ્રોજનનું સ્થાન છે તો પોતે ઉગમ બિંદુ પર પડેલો એટલે 0. બોલો, હવે આમાં આપણે વેલ્યુ મૂકી, બરાબર, તો જવાબ આવી જાય કે નહીં? હા, ચાલો તો આમાં આપણે વેલ્યુ મૂકીએ. માટે HCl બરાબર m1 એટલે m x1 0 વત્તા m2 35.5 m અને x2 1.27 m1 x1 m2 x2 વેલ્યુ મૂકી દીધી ના છેદમાં m1 વત્તા m1 એટલે m અને m2 એટલે 35.5 m. બોલો, થઈ ગયું? ઓકે, એટલે અહીંયા m into 0 કે તો 0 આવત. ઓકે, એટલે ઉપર શું થશે? 1.27 ગુણ્યા 35.5 into m થશે, બરાબર. ઓકે, તો ઉપર આપણે થશે 1.27 ગુણ્યા 35.5 કરી લઈએ. ઓકે, તો ઉપર કરી લઈએ આપણે 1.27 ગુણ્યા 35.5 તો કેટલો જવાબ આવશે? 45.08, બરાબર. ઓકે, તો અહીંયા આ 35.5 ને આવ્યા કર્યું તો 45.08 એટલે 45.1, બરાબર, ઇન્ટુ m ના છેદમાં m વત્તા 35.5 m. હા, તો 1 m વત્તા 35.5 m એટલે 36.5 m.
બરાબર. ચાલો હવે અહીંયાથી શું થશે તો આ દળ જે છે m તે કેન્સલ થઈ જશે, બરાબર. તો પછી આપણો જવાબ અહીંયા આપણે HCl નો કેટલો નક્કી થવાનો, આ HCl ના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલું નક્કી થવાનું તો 45.1 ભાગ્યા 36.5. ઓકે, તો 45.1 ભાગ્યા 36.5 બરાબર. તો એ થવાનું તમારું 1.235. હા ને, 1.235 એટલે 1.235 એટલે આપણે 1.24 લખી શકીએ ને. આ સ્થાન એ જોઈ લો ઉપર એંગસ્ટ્રોમ માં આપેલું હતું કે હા, તો આ શેમાં આવશે એંગસ્ટ્રોમ. બોલો સમજ પડી દાખલામાં? ઈઝી છે ને. આમાં 3 જણા માટેનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધ્યું અને આમાં 2 જણા માટે હાઇડ્રોજન અને ક્લોરીન એના માટે આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધ્યું. બોલો ખબર પડી? હા. ને આ જે અંતર છે તે કયા અણુથી આટલા અંતરે આવ્યું? તે હાઇડ્રોજનના અણુથી. હા ને, જે એટલે એક અંશમાં લખી દેવાનું. હા ને, H+ અણુથી. હા ને, H+ અણુથી સ્થાન. ખબર પડી તમને? આ જવાબ આવડશે આ બંને દાખલા? હા ને, પ્લીઝ જાતે કરજો. હા ને, થેન્ક યુ વેરી મચ.